કે મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો. તો ફરી સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા વ્લોગમાં. ને આપણે જો સવાર મસ્ત મજાના નાઈને રેડી થઈ ગયા છીએ અને હવે જવાનું છે આપણે બાલાજી હનુમાને. તો ચાલો જઈએ, કન્ટિન્યુ જો તમે પણ આગળ વ્લોગમાં. અને જો આપણે બાલાજી હનુમાને ભોગી ગયા છીએ, દર્શન કરવા જઈએ અંદર. તો ચાલો, ને જો પબ્લિક છે આજે ઘણું, વાંધો નથી, ચાલો દર્શન કરી લઈએ. અને જો પછી આપણે બાલાજી હનુમાને દર્શન કરી ને નીકળી ગયા અને હવે જઈએ આપણે ઘરે પાછા. તો જો ગાડી ચાલુ કરી દીધી છે. જય બાલાજી હનુમાન દાદા. ને ચાલો જઈએ હવે. તો પછી આપણે જવાનું છે ને ગામડે થોડી ધૂળેટી કરવા માટે. તો ચાલો કપડાં વપડા કાઢી લીધા છે અને જો આપણો ઠેલો લઈ લઈએ અને આપણે ચશ્મા, બ્રશ અને અત્તર ચાલો બધું નાખી દઈએ અને હવે જઈએ ગામડે. ચાલો તમને પેકિંગ કરીને મળું. જો આપણો ઠેલો થઈ ગયો મસ્ત મજાનો રેડી. તો ચાલો હવે જઈએ આપણે ગામડે. હાલો. અને જો પછી આપણે ઘરને કહી દીધું બાય બાય અને હવે જઈએ આપણે ઉપલેટા. તો ચાલો. અને જો પછી પપ્પા આપણને મૂકવા આવે ગોંડલ ચોકડી લગન. તો ચાલો કન્ટિન્યુ તમે પણ આગળ વ્લોગમાં. આપણે ગોંડલ ચોકડી ભૂગ્યા હતા, બસ જાતી આપણે ચલો બસમાં ચડી ગયા એ ફટાફટી. અને જો આપણે છેલ્લે બેઠા એ આપણે સ્કૂલની બસમાં છેલ્લે હોય અને ગમે બીજી બસ હોય આપણે છેલ્લે જ બેહવાનું. અને જો પછી આપણે ગામડે ભૂગી ગયા ઉપલેટા અને જો ભાઈ આવ્યો આપણને તેડવા માટે. તો ચાલો કન્ટિન્યુ તમે પણ આગળ વ્લોગમાં. અને જો પછી આપણે આવ્યા હતા મેડિકલ શોપે, ભાઈને શેમ્પૂ ને એવું લેવાનું હતું, ફેસ વોશની. અને જો પછી આપણે નીકળી ગયા હવે. ને જો આપણે મેડિકલે ભાઈ લઈને નીકળ્યા અને હવે ચાલો જઈએ. અને જો પછી મેડિકલ શોપેથી આપણે આવ્યા હતા દાદાની દુકાને. ને જો ભાઈ બેઠો છે ને મારા દાદાની દુકાન જો જૂના જમાના જેવી છે, બહુ જૂની છે. અને જો પછી સાંજે આપણે નીકળી ગયા પાછા ઘર તરફ જવા માટે. તો ચાલો તમે પણ કન્ટિન્યુ આગળ વ્લોગમાં. અને જો પછી આપણે રસ્તામાં ઊભી રાખી હતી ગાડીને ને આપણે પનીરનું શાક નહીં લેવાનું હતું. તો ચાલો લઈ લઈએ, કન્ટિન્યુ તમે પણ આગળ વ્લોગમાં. અને જો પછી આપણે ઘરે ભોગી ગયા ને શાંતિથી બેઠા જમી કારવીને. ચાલો. અને જો પછી આપણે નીકળી ગયા એટલે સ્વામિનારાયણ મંદિરે જવા માટે. ત્યાં માનવ ઉત્કર્ષ મેળો છે તો જોવાની બધું. તો ચાલો તમને પણ બતાવું. અને જો પછી આપણે ભૂગી ગયા ને જો ગાડીને પાર્ક કરી દીધી છે ને જોવો. ચાલો અંદર જઈએ આપણે જોવા માટે. અને જો પછી આપણે દાબેલી લઈ લીધી ખાવા માટે. તમારે ખાવી હોય તો આવી જાઓ, હાલો બધાય. અને જો પછી આપણે દાબેલી ખાઈને હવે નીકળી ગયા ઘરે જવા માટે. તો ચાલો કન્ટિન્યુ તમે આગળ વ્લોગમાં. અને જો પછી આપણે ઘરે પૂગી ગયા અને જો પાછા આપણે નીકળી ગયા ગામમાં જવા માટે બે ભાઈઓ. તો ચાલો આપણે ગામડે આવ્યો એટલે મોજ જ કરી લેવાની, રખડવાનું ને મોજ કરવાની. ને જો આપણે આવ્યા હતા ગાંઠિયા લેવા માટે. રાત્રે 12 વાગ્યા છે ને ગાંઠિયા ખાવા છે. તો હાલો તમારે ખાવા તો આવી જાઓ. અને જો પછી ગાંઠિયા ખાઈને આપણે નીકળી ગયા ઘર તરફ પાછા. તો ચાલો. અને જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો. અને હવે મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.